ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટનું અરેસ્ટ વોરંટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। 2018માં પાસ આંદોલન દરમિયાન ગુનો જે છે તે નોંધવામાં આવ્યો હતો। હાર્દિક પટેલ, ગીતા પટેલ સહિતના લોકો પર ગુનો નોંધવામાં આવ્યો હતો। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર હાર્દિક પટેલને લઈને સામે આવી રહી છે કે જેમની મુશ્કેલીમાં વધારો થયો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે કે 2000 જે કહી શકાય કે 18ની અંદર જે આંદોલન કરવામાં આવ્યું અને ત્યારથી જ હાર્દિક પટેલ ખૂબ ચર્ચામાં આવ્યા હતા। ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે। ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટનું અરેસ્ટ વોરંટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદ કોર્ટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। કોર્ટની મુદ્દતોમાં વારંવાર ગેરહાજર રહેતા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હોવાની વિગતો અત્યારે મળી રહી છે। 2018માં પાસ આંદોલન દરમિયાન ગુનો જે છે તે નોંધવામાં આવ્યો હતો। हार्दिक पटेल, गीता पटेल सहितना लोको पर गुनो नोंधवामां आव्यो हतो। तो बीजी तरफ जो बात करवामां आवे तो धारासभ्य हार्दिक पटेलनी मुश्केलीमां वधारो थयो होवानी वात जे छे ते अत्यारे सामे आवी रही छे। पास आंदोलन दरमियान गुनो नोंधवामां आव्यो हतो। कोर्टनुं अरेस्ट वोरंट जे छे ते अत्यारे जाहेर करवामां आव्युं छे। हार्दिक पटेल विरुद्ध अमदावाद कोर्ट द्वारा वोरंट इश्यू करवामां आवता हार्दिक पटेलनी मुश्केलीमां वधारो थयो होवानी वात सामे आवी रही छे। कोर्टनी मुद्दतोमां वारंवार गैरहाजर रहता हता तेने लई वोरंट इश्यू जे छे ते जाहेर करवामां आव्यो होवाना समाचार अत्यारे प्राप्त थई रह्या छे। 2018मां पास आंदोलन दरमियान गुनो दाखल करवामां आव्यो हतो। हार्दिक पटेल, गीता पटेल सहितना लोको पर गुनो दाखल करवामां आव्यो हतो। गैरहाजर रहता एमना मुश्केली जे छे ते हवे वधारो थयो छे। तेमनी आज मुद्दे बात करवा माटे प्रदीप मारी साथे जोड़ाया छे। प्रदीप, जे रीते पास आंदोलन 2018 नो समय अने ते दरमियान नोंधायेलो हार्दिक पटेल सहितना लोको पर गुनो, हार्दिक पटेल वारंवार गैरहाजर रहता हता अने हवे एमनी सामे ए समाचार मळी रह्या छे के कोर्टे वोरंट इश्यू जाहेर कर्यो छे। शुं वधु विगत? वर्ष 2013 થી લઈને ગુજરાતની અંદર પાટીદાર અનામત આંદોલનની શરૂઆતના પ્રથમ તબક્કાની અંદર જો વાત કરવામાં આવે તો 2015ની અંદર અમદાવાદના જીએમડીસી ટાઉન ખાતે જે કંઈ પણ ઘટના બની હતી તે સૌ કોઈના નજરની સમક્ષ છે કે 2015માં ગુજરાતની અંદર એક સાથે 20 લાખ કરતા પણ વધુ પાટીદાર સમાજના લોકોએ જીએમડીસી અમદાવાદ ખાતે પહોંચ્યા હતા। ત્યારબાદ એક માંગ એવી ઉઠી હતી કે રાજ્યના મુખ્યમંત્રી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવે અને આવેદન સ્વીકારે અને એ ઘટના ન બની અને ત્યારબાદ બળપ્રયોગ પોલીસનો પણ થયો, લાઠીચાર્જની ઘટનાઓ બની અને સમગ્ર ગુજરાતની અંદર એ આંદોલનની સામે ગુજરાતના એ યુવાનો જે પાટીદાર સમાજના હતા એમને મોરચો માંડ્યો હતો અને ગુજરાતની અંદર સરકારી જગ્યાઓ પર, સરકારી મિલકતો પર તોડફોડની ઘટનાઓ થઈ હતી। ત્યારબાદ આંદોલન ધીરે ધીરે ઉગ્ર બન્યું। વર્ષ 2016ની અંદર ઉગ્રતાની સાથે આગળ વધતું હતું, 17માં પણ ઉગ્ર હતું। એ દરમિયાન ભૂતકાળનો એક કેસ છે હાર્દિક પટેલની સામે, જો કે અનેક એવા કેસો એ પરત ખેંચાઈ ચૂક્યા છે, પરંતુ હજી કેટલાક એવા કેસો છે કે જેની અંદર કેસ પરત નથી ખેંચાયા। આ જે અત્યારની જે વાત કરવામાં આવી રહી છે કે ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં જે વધારો થયો છે, જેમાં 2017 અને 18 દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ, ગીતા પટેલ સહિતના લોકોની સામે જે કેસ દાખલ થયો હતો કે જેમાં અમદાવાદ કોર્ટની અંદર તેઓએ હાજર નહોતા રહ્યા। વારંવાર તેમને નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાંય કોર્ટની મુદતોમાં તેઓ ગેરહાજર રહેતા હવે કોર્ટ તરફથી વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે। વોરંટ ઇસ્યુ થતાની સાથે જ તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। જો હવે જોવાનું રહેશે આવનારા સમયની અંદર કોર્ટ દ્વારા જે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે તેની સામે હાર્દિક પટેલ ને લઈ જે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે તેમાં તેઓ હાજર થાય છે કે પછી પોલીસ તેમની ધરપકડ કરે છે। ભાવિક જી, પ્રદીપ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો જે પ્રમાણે ધારાસભ્ય હાર્દિક પટેલ કે જેમની મુશ્કેલીમાં વધારો થયો હોવાની વાત કોર્ટની મુદ્દત દરમિયાન વારંવાર હાર્દિક પટેલ જે છે તે ગેરહાજર રહેતા હતા અને તેને લઈને જ કોર્ટે વોરંટ ઇસ્યુ જે છે તે અત્યારે જાહેર કર્યો છે। હવે આગામી સમયમાં ખબર પડશે કે હાર્દિક પટેલ ત્યાં હાજર થઈ જાય છે કે પછી પોલીસ એમને ત્યાં લેવા માટે વિરમગામ પહોંચે છે।